છેલ્લે સમાધાન આખા ગામમાં વાતો નહીં ફેરવી દીધી. મને વાતો ફેરવી દીધી. અમે તો એકલા જ છે. અમે હગાવાલા છે. અમે કાલે ભેગા છે. ભાઈ તમારું હું તમને આજ બધા વચ્ચે અમે કોઈ હગાવાલા છે ભાઈ. મારા હગાવાલા જોતા નથી. તમે તમારી ફરજ પૂરા, બાકી હું બેઠો હું છે છે બરોબર. તમારો એક એટલું કહે કે તમારું કામ કરી દે. ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખો જાહેર થઈ અને તારીખો જાહેર થતાની સાથે જ ફોર્મ ભરાવાની અંતિમ તારીખ હતી, ત્યાં સુધી બે નગરપાલિકાઓ ખૂબ ચર્ચામાં રહી અને આ બંને નગરપાલિકા હતી પોરબંદર જિલ્લાની. પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ બેઠક જે નગરપાલિકાની ચૂંટણી હતી એ એટલા માટે ચર્ચામાં રહી કે ત્યાંથી આ વખતે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા મેદાને છે. અને હવે આ આખા મામલે પોરબંદરમાં ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને પરિસ્થિતિની વચ્ચે કાંધલ જાડેજાએ એક સૂચક નિવેદન પણ આપ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. કુતિયાણા નગરપાલિકાની અંદર છેલ્લા 30 વર્ષથી ઢેલીબેન ઓડેદરાનું શાસન છે. જોકે છેલ્લા 10 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદથી તેઓ સતત નગરપાલિકાના પ્રમુખ પદે યથાવત હતા. 2022માં ભાજપે ઢેલીબેન ઓડેદરાને કુતિયાણા રાણાવાવ સીટ ઉપરથી ઉમેદવાર બનાવ્યા. જોકે ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પણ ઉમેદવાર હતા અને તમામ ઉમેદવારોની વચ્ચેથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીના મેન્ડેટ પરથી ફોર્મ ભર્યું અને ત્યાંથી ફરી એક વખત ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા. ધારાસભ્ય કાંધલ જાડેજાની આ ત્રીજી ટર્મ છે અને ત્રીજી ટર્મની અંદર જે 2022ની અંદર ઘટના બની એ ઘટનાને જોતા હવે કુતિયાણા નગરપાલિકાની અંદર ચૂંટણી લડવાનું તેમણે નક્કી કર્યું અને આ ચૂંટણીમાં તેઓ સમાજવાદી પાર્ટીના મેન્ડેટ પર તમામ ઉમેદવારોને મેદાને ઉતાર્યા. જોકે સાથે તેમના ભાઈ કાના જાડેજાને પણ મેદાને ઉતાર્યા છે. પરંતુ આખી આ ઘટનાની અંદર બંને પક્ષે એટલે કે ભાજપ અને સમાજવાદી પાર્ટીની સીધી લડાઈ એ કુતિયાણાની અંદર જોવા મળી રહી છે અને આ લડાઈની અંદર વારંવાર એક શબ્દ એ ઉપયોગમાં લેવામાં આવતો હતો કે આ એક જ પરિવાર છે, આ બંને પરિવાર એ સગા સંબંધીઓમાં છે. પરંતુ જે છેલ્લા 24 કલાકથી ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓનું હવે પૂર્ણ વિરામ એ ધારાસભ્ય કાંધલ જાડેજાએ એક સભા દરમિયાન આપ્યું છે. એક જાહેર સભા ચાલી રહી હતી ને સભાની અંદર ધારાસભ્ય કાંધલ જાડેજાએ એ પણ કહ્યું છે કે મારે આવા સગા સંબંધીઓ નથી જોતા, પરંતુ હા એક વાત હું ચોક્કસ કહું છું, જો અમારી નગરપાલિકા અહીંયા બની તો તમારા કોઈ કામ અટકવા નહીં દઉં. શું કહ્યું ધારાસભ્ય કાંધલ જાડેજાએ એકવાર એ તમે પહેલા સાંભળો. અને ઘરે સુધી મારે મૂકવા જવું બાકી બીજા કોઈને અહીંયા ફેર નથી. અહીંયા બીજું કોઈ કાપી લે નથી બરાબર. પછી કાપા પેલા કઈ મનાવી લે ને કાં રૂપિયા દંડ મનાવી લે ને આપણા પાસે આવે નથી. મારી બાજુમાં ચડવા જાય તારે તું આખી રમત મારે ત્યાં મને માફ બરોબર. આપણે કઈ કરવું નથી બરોબર. એટલે તમે જોવો અત્યારે સુધી તમને બધા છેલ્લે સમાધાન થાય આખા ગામમાં વાતો નહીં ફેરવી દીધી. મને વાતો ફેરવી દીધી. અમે તો એકલા જ છે. અમે હગાવાલા છે. અમે કાલે ભેગા છે. ભાઈ તમારું હું તમને આજ બધા વચ્ચે અમે કોઈ હગાવાલા છે ભાઈ. મારા હગાવાલા જોતા નથી. તમે તમારી ફરજ પૂરા, બાકી હું બેઠો હું છે છે બરોબર. તમારો એક એટલું કહે કે તમારું કામ કરી દે. અને ઘરે સુધી મારે મૂકવા જવું બાકી બીજા કોઈને અહીંયા ફેર નથી. અહીંયા બીજું કોઈ કાપી લે નથી બરોબર. પછી કાપા પેલા કઈ મનાવી લે ને કાં રૂપિયા દંડ મનાવી લે ને આપણા પાસે આવે નથી. મારી બાજુમાં ચડવા જાય તારે તું આખી રમત મારે ત્યાં મને માફ બરોબર. આપણે કઈ કરવું નથી બરોબર. એટલે તમે જોવો અત્યારે સુધી તમને બધા છેલ્લે સમાધાન થાય આખા ગામમાં વાતો નહીં ફેરવી દીધી. મને વાતો ફેરવી દીધી. અમે તો એકલા જ છે. અમે હગાવાલા છે. અમે કાલે ભેગા છે. ભાઈ તમારું હું તમને આજ બધા વચ્ચે અમે કોઈ હગાવાલા છે ભાઈ. મારા હગાવાલા જોતા નથી. તમે તમારી ફરજ પૂરા, બાકી હું બેઠો હું છે છે બરોબર. તમારો એક એટલું કહે કે તમારું કામ કરી દે. ઓડેદરા પરિવાર અને જાડેજા પરિવારને વર્ષોથી એકબીજા સાથે નાતો રહ્યો છે. બંનેને પારિવારિક સંબંધો પણ છે, પરંતુ તેમ છતાંય બંને એ પારિવારિક સંબંધોની વચ્ચે રાજકીય માહોલની બંને એકબીજાની વિપરીત જોવા મળે છે. બંને પરિવારો રાજકીય પક્ષની અંદર જ્યારે ચૂંટણી લડતા હોય છે ત્યારે આમને સામને આવી જતા હોય છે અને હવે આ બંને આમને સામને આવતાની સાથે જ
ઢેલીબેન ઓડેદરાના પુત્રી જે છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ બંને પરિવાર એક જ છે. જોકે અનેક વખત આ પ્રકારના નિવેદનો સામે આવી ચૂક્યા છે કે બંને પરિવાર એક છે, પરંતુ આજે જ્યારે આખા આ મામલે ચૂંટણી પ્રચારના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આખા આ મામલે ધારાસભ્ય કાંધલ જાડેજાએ મૌન તોડીને કીધું છે કે આવા કોઈ સગા સંબંધીઓ અમારે જોઈતા નથી. હું તમારું કામ કરીશ અને હું ચૂંટાઈને આવીશ તો તમારું એક પણ કામ બાકી નહીં રહે. આ નિવેદન પણ ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા આપવામાં આવ્યું છે. જો કે હવે આ નિવેદનથી રાજકીય માહોલ તો ગરમાયો છે, પરંતુ પારિવારિક માહોલ પણ ગરમાઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું માનવું છે પોરબંદરના કુતિયાણા નગરપાલિકાની અંદર ચાલી રહેલી આ જંગને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.